બાળમિત્રો, આ પ્રકરણમાં અગાઉ તમે 1 થી 20 સુધીની સંખ્યા શીખી ગયા છો. હવે આપણે આ 1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી કોઈ પણ એક સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાની આગળ કઈ સંખ્યા આવે, એ સંખ્યાની પાછળ કઈ સંખ્યા આવે, તેમજ 1 થી 20 સુધીમાં કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય તો તેમાં મોટી સંખ્યા કોને કહેવાય, નાની સંખ્યા કોને કહેવાય, અથવા તો બે કરતાં વધારે સંખ્યાઓ આપેલી હોય તો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ કહેવાય તે ઓળખતા શીખીશું. બાળમિત્રો, પ્રથમ આપણે આ 1 થી 10ની સંખ્યા પટ્ટીની મદદથી નાની મોટી સંખ્યા, આગળ પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યાને ઓળખતા શીખીશું. પહેલા આપેલ બે સંખ્યાઓમાંથી નાની સંખ્યાને શોધતા શીખીશું. અહીં 3 અને 5 એ બે સંખ્યા આપેલી છે. બાળમિત્રો, અહીં આપણે એક વાત યાદ રાખીશું કે સંખ્યા પટ્ટી પર 1 થી 10 તરફ જતા જે સંખ્યા પહેલા આવે તે સંખ્યા નાની હશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 10 તરફ જતા પ્રથમ 3 આવશે, એટલે કે 3 એ 5 કરતાં નાના છે. આપણે બીજી એક રીતે પણ યાદ રાખી શકીએ કે સંખ્યા પટ્ટીમાં કોઈ પણ એક સંખ્યા લઈએ તો તે સંખ્યાથી ડાબી બાજુની બધી સંખ્યાઓ તે સંખ્યા કરતાં નાની હશે અને જમણી બાજુની સંખ્યાઓ તે સંખ્યા કરતાં મોટી હશે. માનો કે આપણે અહીં 5 લીધા તો 5 થી ડાબી બાજુ આપેલી સંખ્યા 1, 2, 3 અને 4 એ 5 કરતાં નાના થશે અને 5ની જમણી બાજુ આપેલી સંખ્યા 6, 7, 8, 9 અને 10 એ 5 કરતાં મોટા થશે. અહીં 4 અને 9 એમ બે સંખ્યા આપેલી છે. તો હવે તમે મને કહી શકશો કે કઈ સંખ્યા નાની કહેવાય? વાહ રે વાહ, 4. કેમ કે 4 છે તે 9ની ડાબી બાજુએ છે, એટલે કે કોઈ પણ સંખ્યાની ડાબી તરફ આપેલી સંખ્યાઓ તે સંખ્યા કરતાં નાની હોય છે. આને આપણે એમ પણ કહી શકીએ કે 9 છે તે 4ની જમણી તરફ છે, એટલે કે કોઈ પણ સંખ્યાની જમણી તરફ આપેલી સંખ્યાઓ તે સંખ્યા કરતાં મોટી હોય છે. હવે આપણે કોઈ પણ 3 સંખ્યાઓ આપેલી હોય તો તેમાં સૌથી નાની સંખ્યા કોને કહેવાય તે ઓળખતા શીખીશું. અહીં 5, 3 અને 8 એ 3 સંખ્યા આપેલી છે. આપણે અગાઉ શીખી ગયા એ મુજબ સંખ્યા પટ્ટી પર 1 થી 10 તરફ જતા જે સંખ્યા પહેલા આવે એ સંખ્યા નાની હોય છે. પ્રથમ આપણે 5, 3 અને 8 આ ત્રણેય સંખ્યાની નીચે આ રીતે એક લીટી કરી લેશું. હવે આપણે 1 થી 10 તરફ જશું તો આપણે અહીં જોઈ શકીએ છીએ તો પ્રથમ 3 આવે છે, ત્યારબાદ 5 અને ત્યાર પછી 8 આવશે. તો પ્રથમ 3 આવ્યા એટલે 3 આ ત્રણેય સંખ્યામાં સૌથી નાના છે. હવે આપણે આપેલ બે સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે તે શોધતા શીખીશું. અહીં 7 અને 4 એ બે સંખ્યાઓ આપેલી છે. સંખ્યા પટ્ટી પર 1 થી 10 તરફ જતા જે સંખ્યા છેલ્લે આવે તે સંખ્યા મોટી હોય છે. તો અહીં આપણને જે 4 અને 7 એ બે સંખ્યા આપેલી છે, પ્રથમ આપણે તેની નીચે કોઈ નિશાની કરી લેશું. હવે આપણે સંખ્યા પટ્ટી પર જોશું તો 4 7ની પહેલા આવી જાય છે અને 7 એ 4 પછી આવે છે, એટલે કે છેલ્લે આવશે. તો અહીં 7 એ 4 કરતાં મોટી સંખ્યા છે. હવે આપણે આપેલ 3 સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યાને શોધીશું. અહીં 9, 4 અને 7 એ 3 સંખ્યાઓ આપેલી છે. સંખ્યા પટ્ટી પર 1 થી 10 તરફ જતા 9 સૌથી છેલ્લે આવે છે.
એટલે 9 આપેલ 3 સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા છે. બાળમિત્રો, અહીં આપણે નાની અને મોટી સંખ્યાઓને શોધતા શીખ્યા. હવે આપણે આગળ પાછળ અને વચ્ચેની સંખ્યાઓ શોધતા શીખીશું. અહીં આપણે આગળની સંખ્યા શોધવાની છે. અહીં 5 આપેલા છે અને તેની આગળ એક ખાલી જગ્યા છે, એટલે કે આપણે 5ની આગળ જે સંખ્યા આવે તે ખાલી જગ્યામાં લખવાની છે. તો અહીં સંખ્યા પટ્ટીમાં જોતા 5ની આગળ 4 આવે તો આ ખાલી જગ્યામાં આપણે લખીશું 4, એટલે કે 5ની આગળની સંખ્યા 4 થશે. આપણે હજુ એક ઉદાહરણ જોશું. તો અહીં પાછળની સંખ્યા આપેલી છે 9. આપણે 9ની આગળની સંખ્યા શોધવાની છે. તો અહીં સંખ્યા પટ્ટીમાં જોતા 9ની આગળ આવશે 8, તો આપણે ખાલી જગ્યામાં લખીશું 8, એટલે કે 9ની આગળની સંખ્યા 8 છે. હવે આપણે આપેલ સંખ્યાની પાછળની સંખ્યા શોધતા શીખીશું. અહીં સંખ્યા આપેલી છે 3, તેની પાછળ એક ખાલી જગ્યા છે, એટલે કે આપણે 3 પછી આવતી સંખ્યા તેમાં લખવાની છે. સંખ્યા પટ્ટીમાં જોતા 3 પછી આવે 4, એટલે કે 3ની પાછળની સંખ્યા થશે 4, તો આપણે અહીં લખીશું 4. આપણે હજુ એક ઉદાહરણ જોશું. અહીં આગળની સંખ્યા આપેલી છે 9. આપણે તેની પાછળની સંખ્યા શોધવાની છે. તો અહીં સંખ્યા પટ્ટી પર જોતા 9 પછી આવે 10, તો અહીં ખાલી જગ્યામાં લખીશું 10, એટલે કે 9ની પાછળની સંખ્યા 10 છે. હવે આપણે બે સંખ્યાઓની વચ્ચે કઈ સંખ્યા આવે તે શોધતા શીખીશું. અહીં પ્રથમ ખાનામાં 3 અને ત્રીજા ખાનામાં 5 આપેલા છે. તો આપણે સંખ્યા પટ્ટીની મદદથી વચ્ચેની સંખ્યા શોધવાની છે. સંખ્યા પટ્ટીમાં તમે જોઈ શકો છો કે 3 અને 5 એની વચ્ચે 4 આવે, તો આપણો જવાબ છે 4. તો આપણે આ ખાલી જગ્યામાં લખીશું ચોગડે 4. આપણે હજુ એક ઉદાહરણ જોઈએ. તો અહીં પ્રથમ ખાનામાં સંખ્યા આપેલી છે 7 અને ત્રીજા ખાનામાં છે 9. તો આપણે 7 અને 9ની વચ્ચે આવતી સંખ્યા શોધવાની છે. તો સંખ્યા પટ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ કે 7 અને 9ની વચ્ચે 8 આવે, તો આપણો જવાબ છે 8. બાળમિત્રો, આ સંખ્યા પટ્ટીની મદદથી આપણે 1 થી 10 સુધીની સંખ્યાઓમાં નાની મોટી સંખ્યા, આગળ પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યાઓ શોધતા શીખ્યા. એ જ રીતે તમે આ સંખ્યા પટ્ટીની મદદથી 11 થી 20 સુધીની સંખ્યાઓમાં નાની મોટી સંખ્યા, આગળ પાછળની સંખ્યા કે વચ્ચેની સંખ્યાઓ શોધી શકશો. હવે તમારે 1 થી 20 સુધીની સંખ્યા પટ્ટીની મદદથી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ નાની મોટી સંખ્યા, આગળ પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યા શોધવાના સ્વાધ્યાય પૂર્ણ કરવાના છે. શરૂઆતમાં સંખ્યા પટ્ટીનો ઉપયોગ કરશો, પછી જેમ જેમ મહાવરો કરતા જશો તેમ તેમ તમે મૌખિક રીતે પણ આ સ્વાધ્યાય પૂરું કરી શકશો.